તો વિદ્યાર્થીઓ આપણે સંતુલનના અનુપ્રયોગો છે તેની વાત કરતા હતા. એની અંદર એમના જે બે મેઇન અનુપ્રયોગો છે તેની આપણે આગળ ચર્ચા કરી. એક આપણે જોયું કે એમની મદદથી આપણે કઈ રીતનું છે તે પ્રક્રિયાનું પ્રમાણ જાણી શકીએ કેસીના મૂલ્ય ઉપરથી. અને બીજું આપણે જે જોયું હતું તે એટલે કે ક્યુસી, કે જેની મદદથી આપણે એ પણ નક્કી કરી શકીએ કે આપેલ પ્રક્રિયા આપણી છે તે આપેલ પ્રક્રિયા છે તે કેટલા પ્રમાણમાં થઈ હશે. અને ક્યુસી અને કેસીના સંબંધ ઉપરથી પ્રક્રિયાની દિશા વિશેની પણ આપણે આગાહી છે તે કરી શકીએ છીએ. તો આટલું છે તે આપણે અનુપ્રયોગો 2 જોયા. ત્યારબાદ આપણે અત્યારે જે એનું થર્ડ છે તે એટલે કે સંતુલન સાંદ્રતા, એની જે છે તે સંતુલન સાંદ્રતા કઈ રીતની આપણે ગણી શકીએ તે એનું ત્રીજો ઉપયોગ છે. તો એમના વિશે આપણે અત્યારે હવે ચર્ચા છે તે કરવાની છે. તો આમ તો આપણે આને એક ઉદાહરણ લઈને સમજીશું તો વધારે ક્લિયર થશે, પણ છતાં પણ એના જે જુદા જુદા તબક્કાઓ છે તે કયા કયા તબક્કાઓ છે એમની હું અહીંયા ચર્ચા છે તે કરી દઉં છું. તો એમાં પહેલો તબક્કો જે છે તે પ્રથમ તબક્કામાં આપણે શું કરવાનું છે તો કે આપણી જે પ્રક્રિયા છે કે એ પ્રક્રિયા માટે એક તો શું કરવાનું છે તો એમનું સમતોલિત સમીકરણ જે છે તે સમીકરણ આપણે પહેલા તબક્કામાં લખવાનું છે. બીજા તબક્કાની અંદર જે આ સમીકરણ આપણે લખીએ છીએ તે સમીકરણની નીચે એક કોષ્ટક જેવું બનાવવાનું છે અને એમાં 3 વસ્તુ દર્શાવવાની છે. એક તો જે તે પ્રક્રિયકો છે તેની પ્રારંભિક સાંદ્રતા આપણે દર્શાવીશું. બીજું આપણે એની સંતુલન અવસ્થાએ જે સાંદ્રતામાં થતો ફેરફાર છે તે દર્શાવીશું. સાંદ્રતામાં જે ફેરફાર થાય છે તે દર્શાવીશું. અને ત્રીજું જે છે તે આપણે એની સંતુલન સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા અને સાંદ્રતામાં થતા ફેરફારને આધારે આપણે એની સંતુલન સાંદ્રતા છે તે આ 3 વસ્તુઓ જે છે તે આપણે એમના સંતુલિત સમીકરણ જે હશે તે સંતુલિત સમીકરણની અંદર આપણે દર્શાવવાની રહે છે. ત્યાર પછી આના ઉપરથી આપણે એમાં એક કોષ્ટકની રચના ઉપરથી આપણે એમાં એક એક્સ જે ફેરફાર થાય છે સંતુલન સાંદ્રતામાં તેને દર્શાવીશું અને એની આપણે મૂલ્ય છે તે આપણે શોધીશું. ત્રીજા તબક્કાની અંદર આપણે પ્રક્રિયા માટે સંતુલન સમીકરણ મૂકીશું. એ સંતુલિત સમીકરણમાં એના જે કંઈ આ સંતુલન સાંદ્રતાના મૂલ્ય આપણે મૂકીશું અને એના ઉપરથી આપણે એમનો જે છે તે ઉકેલ શોધીશું. એ સમીકરણનો આપણે છે તે સંતુલિત સમીકરણનો ઉકેલ શોધીશું. ત્યાર પછી ચોથા તબક્કાની અંદર આપણે એ ઉકેલ ઉપરથી આપણે એક્સની ગણતરી કરેલા મૂલ્ય ઉપરથી જે આપણે આગળ જોયું કે અહીંયા આપણે જે એક્સ મેળવીએ છીએ તે એક્સની ગણતરી કરેલા મૂલ્ય ઉપરથી આપણે શું કરી શકીશું એની અંદર છે તે તો કે એક્સની ગણતરી કરેલા મૂલ્ય ઉપરથી આપણે એમનો છે તે ઉકેલ જે છે તે આપણે ઉકેલ શોધવાનો છે કેનો તો કે એક્સ છે તે, અને તેના ઉપરથી આપણે એમની જે સંતુલન સાંદ્રતા જે છે તે સંતુલન સાંદ્રતા છે તે શોધવાની છે. અને છેલ્લો આપણો જે તબક્કો જે છે જેને આપણે કહીએ છીએ 5મો તબક્કો છે તે 5મા તબક્કાની અંદર આપણે પરિણામ છે તે આપણે ચકાસવાનું છે. એટલે આમ એનું પરિણામ ચકાસવાનું છે, પણ આ વસ્તુ છે તે આપણને એમ ખબર પડશે નહીં. આ વસ્તુને આપણે જ્યારે ઉદાહરણ દ્વારા સમજીશું ત્યારે આપણે વધારે એને સમજી શકીશું. એટલે હું અહીંયા એક ઉદાહરણ એટલે કે આપણે એક દાખલો ગણીને આ વસ્તુ એકચ્યુઅલી શું કહેવા માગે છે તે
સમજવા માટેનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે જે દાખલો લઈએ છીએ તે થોડુંક ટિપિકલ હું લઉં છું. એમાં બીજા બધા પણ એક બે કન્સેપ્ટ આપણા જે છે તે કન્સેપ્ટ પણ આપણા ક્લિયર થશે. તો એ દાખલો આપણે અહીંયા ગણવો છે. તો એની અંદર હું જે દર્શાવવા જઈ રહ્યો છું તમને, ધારો કે એક પ્રક્રિયા થાય છે કે જેની અંદર આપણે કહી શકીએ કે N2O4નું જે વિઘટન થાય છે આપણું, બરાબર છે, કે N2O4 જે છે તે N2O4 છે તેનું વિઘટન આપણે કહી શકીએ કે કેમાં થાય છે, તો કે NO2ની અંદર. વાયુરૂપ છે, આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, એમાંથી આપણને શું મળશે, તો કે 2 મોલ NO2 જે છે તે N2O4ના વિઘટનથી આપણને મળી આવે છે. હવે આ પ્રક્રિયા માટેની શું આપણને આપેલા છે ડેટા? એક તો N2O4 છે તે N2O4નું દળ આપેલું છે. તો M ઓફ N2O4 આપણને જે આપ્યું છે તેનું મૂલ્ય છે અહીંયા 13.8 ગ્રામ. બીજું આપણને આપ્યું છે કદ. સામાન્ય રીતે પાત્રનું કદ હોય તે એમાં રહેલા વાયુનું કુલ કદ થાય, અને એ કદ આપણને આપ્યું છે કે 1 લીટર કદનું પ્રક્રિયા પાત્ર, એટલે એ કદ આપણને આપ્યું છે 1 લીટર. તો 1 લીટર કદનું પ્રક્રિયા પાત્ર આપણને આપ્યું છે. બીજું આપણને આપ્યું છે તાપમાન. તાપમાન આપણને આપ્યું છે. આ પ્રક્રિયા કેટલા તાપમાને થશે, તો કે આ પ્રક્રિયા છે તે આપણી 400 કેલ્વિન તાપમાન જે છે તે 400 કેલ્વિન તાપમાને થાય છે. અને સાથે સાથે અહીંયા આપણને બીજું આપ્યું છે તે એટલે કે સંતુલ અને એનું કુલ દબાણ પણ આપણને અહીંયા દર્શાવ્યું છે. એટલે કે પી ટોટલ, સંતુલ અને એનું કુલ દબાણ પી ટોટલ સંતુલન અવસ્થાએ છે તે કેટલું છે, તો કે 9.15 બાર. આટલું એનું સંતુલન અવસ્થાએ દબાણ છે. તો આ મુજબ હવે આપણે કેસી અહીંયા આપણે શોધવાનું શું છે, તો કે એક તો કેસી ફાઇન્ડ આઉટ કરવાનો છે, બીજું છે તે આપણે એનું જે કેપી છે તે પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે, અને સાથે સાથે સંતુલન અવસ્થાએ એમનું છે તે આપણે સંતુલન અવસ્થાએ એનું આંશિક દબાણ એટલે P ઓફ N2O4 અને આંશિક દબાણ એટલે દરેકના શોધવા પડશે P ઓફ NO2. આટલી વસ્તુ ઇન શોર્ટ છે તે આપણે અહીંયા શોધવાની રહે છે, અને એ આપણે શોધીશું. એની અંદર પણ આપણે આ જ કન્સેપ્ટ યુઝ કરવાનો છે. કયો કન્સેપ્ટ, તો કે જે આપણે હમણાં જ મેં કીધું કે સંતુલન અને સાંદ્રતા કઈ રીતની ગણતરી કરી શકે એના તબક્કાઓ છે, તે જ કન્સેપ્ટ યુઝ કરવાનો છે. પણ એના પહેલાં આપણે થોડુંક આની અંદર છે તે એને સરળ બનાવવું પડશે, કેમ કે દરેકના આંશિક દબાણ છે તે આપણે શોધવાનું છે સંતુલને, અને પ્રારંભિક દબાણ તો પહેલાં આપણે એમનું શોધવું પડે. જો આપણને પ્રારંભિક દબાણનું મૂલ્ય મળે તો એના ઉપરથી બાકીનું આપણે શોધી શકીએ છીએ. તો પહેલાં તો આપણે મોલ શોધવા પડશે, કારણ કે આપણી પાસે જે સમીકરણ છે એની અંદર જો વાત કરીએ, આપણે જાણીએ છીએ કે પીવી બરાબર NRT. તો એમાં આપણી પાસે વી છે, આર છે, ટી છે, પણ એન આપણી પાસે નથી. એના ઉપરથી આપણે પી શોધી શકીએ. પી એટલે કે આપણું જે N2O4 છે તેનું પ્રારંભિક દબાણ છે તે આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે પહેલાં આપણે એન શોધવો પડે. તો એન માટે આપણે શું આવે, એન એટલે કે દળના છેદમાં આણવીય દળ. તો પહેલાં એન એટલે કે N2O4 છે તેનું આણવીય દળ એટલે કે M ઓફ N2O4 શું થશે, તો કે M ઓફ N2O4 ઇઝ ઇક્વલ ટુ 2N પ્લસ 4O થશે. એ મુજબ નાઇટ્રોજન છે તેના માટે એનું 14 છે, કદાચ તમને ખ્યાલ હશે. ઓક્સિજન છે તેનું આપણે 16 લઈએ છીએ, તો 28 પ્લસ 64.
આ મુજબ આપણું થશે 8 ને 4 12, 6 ને 2 8 ને 1 9, 92 એનું જે છે તે આણ્વીય દળ છે તે આપણને જોવા મળે છે. હવે આપણે આના ઉપરથી આપણે શું શોધી શકીએ તો કે એના મોલ, કે N of N2O4 કોઈના આપણે મોલ શોધવાના હોય તો તમે જાણો છો કે એના ઉપરથી આપણે શું અહીંયા શોધી દઈએ ખોટી. હવે N of N2O4 બરાબર શું થશે તો કે આપેલું એનું દળના છેદમાં આપણે એમનું આણ્વીય દળ શોધીશું. એમ ઓફ તો આપેલ દળ આપણને કેટલું છે તો કે 13.8 છે અને એનું આણ્વીય દળ જે છે તે આણ્વીય દળ આપણને કેટલું આપ્યું છે તો કે હમણાં શોધ્યું આપણે કેટલું આપ્યું 9/2. તો એ મુજબ એની જે મોલ સંખ્યા છે તે મોલ સંખ્યા કેટલી થશે તો કે 13.8 ડિવાઇડેડ બાય 92, તો એનું મૂલ્ય મળે 0.15. તો હવે આપણે સૂત્ર જે આપણું છે પીવી બરાબર એનઆરટીની અંદર મૂલ્ય મૂકી N/V ટુ R ઇન્ટુ ટી. તો અહીંયા આપણું જે N જે છે તે N આપણું શું થશે તો કે N જે છે તે આપણું થશે અહીંયા કેટલો છે મોલ આપણે શોધીએ તો કે 0.15. V એટલે તો આપણે હંમેશા કુલ કદ જ વાયુ માટે લઈએ, પાત્રનું કદ છે તે જેનું એટલે 1 લીટર ઇન્ટુ R આપણને ખબર છે કે 0.0831 લઈએ છીએ. ટેમ્પરેચર આપણને અહીંયા આપી દીધું છે કેટલું છે તો કે તાપમાન આપણને આપ્યું છે અહીંયા 400 કેલ્વિન. તો આ બધાનું તમે સિમ્પ્લિફાય કરવા માટે હું સમય નથી બગાડતો, પણ આનું આપણે સિમ્પ્લિફિકેશન જો કરીએ તો એનું મૂલ્ય તમને લગભગ છે તે 4.98 બાર મળે છે. તો આ શું છે તો કે આ આપણું છે તે N2O4 આપણું છે. N2O4નું શું થશે તો કે પ્રારંભિક દબાણ છે આ છે તે 4.98 બાર આપણને જે મળ્યું છે તે 4.98 બાર છે તે આપણું N2O4 જે છે તે N2O4નું પ્રારંભિક દબાણ છે તે આપણે લઈ શકીએ છીએ. હવે આપણે સમીકરણ લખીએ જે આપણે પહેલો જ તબક્કો છે. આ તો આપણે પહેલો તબક્કા પહેલાંનું, ઘણી વખત સાંદ્રતા ડાયરેક્ટ આપેલી હોય તો એવા સંજોગોમાં તો આપણે ડાયરેક્ટ પ્રથમ સમીકરણને જ અનુસરવાનું છે. પણ અહીંયા આપણા આ કિસ્સામાં જો હું વાત કરીશ તો અહીંયા આપણે આટલું કામ છે તે પહેલાં કરવું પડ્યું, કેમ કે આપણને સાંદ્રતા અથવા તો દબાણ જે છે પ્રારંભિક તે ડાયરેક્ટલી આપેલી હતી નહીં, એટલા માટે આપણે આ સ્ટેપને ફોલો કરવા પડ્યા છે. હવે આપણે જો વાત કરીએ કે પહેલો તબક્કો આપણે શું હતો તો કે એનું સંતુલિત સમીકરણ લખવાનું છે. તો સંતુલિત સમીકરણમાં આપણે કીધું કે N2O4 gives 2NO2. તો પહેલો આપણે એનું કીધું કે એની નીચે આપણે એક ટેબલ જેવું બનાવવાનું છે, એમાં એની પ્રારંભિક સાંદ્રતા, પણ અહીંયા આપણે એનું પ્રારંભિક દબાણ છે તે ધ્યાનમાં લેશું. તો એમનું જે પ્રારંભિક દબાણ છે તે આપણે હમણાં જ શોધ્યું, કેટલું થયું તો કે 4.98 બાર. તો એ શરૂઆતની અંદર નિપજ તો શૂન્ય જ હોય છે. હવે ધારો કે એમાં થતો ફેરફાર, બરાબર, આપણે બીજું કહેતા હતા સાંદ્રતામાં થતો ફેરફાર, અહીંયા હું કહી દઉં કે દબાણમાં થતો ફેરફાર. ધારો કે આનું દબાણ જે છે તે x જેટલું ઘટે છે, તો આમનું જો x જેટલું ઘટે છે તો આનું કેટલું વધે છે તો કે 1/2 મોલ પ્રમાણ છે, તો એનું 2x જેટલું છે તે વધે છે +2x. આમનું જેટલું દબાણ ઘટે છે એની સરખામણીમાં આમનું ડબલ દબાણ છે તે વધે છે. એટલે કે આ જો x -x એટલે ઘટતું હોય તો આનું છે તે +2x જેટલું છે તે વધતું હશે. હવે એનું સંતુલન એ દબાણ શું થશે, આ ત્રીજું આપણે કીધું તે સંતુલન એનું દબાણ. આમ આપણે સાંદ્રતા દર્શાવીએ પણ અહીંયા આપણે દબાણ દર્શાવવું પડશે.
તો હતું પ્રારંભમાં 4.98, ઘટ્યું કેટલું તો કે -x, તો એનું સંતુલનને દબાણ કેટલું થયું તો કે 4.98 - x, અને આનું 0 હતું અને વધ્યું +2x, તો એ આપણું માત્ર શું રહેશે તો કે 2x. અહીંયા દરેકનો એકમ છે તે આપણો કેવો લીધો છે તો કે 12 એકમ દર્શાવ્યું છે. તો આ રીતનું આપણું એનું સંતુલનને દબાણ જોવા મળ્યું. હવે આ છે તે આપણે હવે આગળ વધીએ તો સંતુલન અવસ્થાએ અથવા તો સંતુલન સ્થિતિની વાત કરીએ તો સંતુલન સ્થિતિએ શું થશે તો કે પી ટોટલ બરાબર શું થાય તો કે આપણને ખબર છે કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ વાયુ મિશ્રણની અંદર વાયુ મિશ્રણનું કુલ દબાણ છે તે એમાં રહેલા દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે, આવું આપણે જોઈ ગયા છીએ. તો એ મુજબ અહીંયા આપણે એક છે તે આપણો N2O4 પ્લસ બીજું આપણો છે તે વાયુરૂપ છે તે NO2, એ બંનેના આંશિક દબાણના કુલ દબાણ જે છે તે કુલ દબાણ છે તે આપણા N2O4નું આંશિક દબાણ અને NO2નું આંશિક દબાણ બંનેના સરવાળા જેટલું હોય છે. આપણને અહીંયા એક ડેટા ઓલરેડી ગિવન છે, તમને મેં જ્યારે ડેટા લખીએ ત્યારે આ વસ્તુ બતાવી હતી કે અહીંયા આપણે સંતુલને એનું જે કુલ દબાણ છે તે સંતુલને કુલ દબાણ જે છે તે આપણને ઓલરેડી અહીંયા આપી દીધું હતું, અને તે છે તે કેટલું છે તો કે 9.15 બાર છે તે. એટલે એનો અર્થ એવો થયો કે પી ટોટલ જે આપણું છે તે પી ટોટલનું મૂલ્ય આપણી પાસે જાણીતું છે, કેટલું છે તો કે 9.15 બાર. પી ઓફ N2O4 કેટલું થશે તો કે 4.98 - x પ્લસ પી ઓફ NO2 કેટલું થશે તો કે 2x. તો આ મુજબ આપણે સિમ્પ્લિફાય કરીએ તો કેટલું થશે 9.15 = 4.98 2x - x, એટલે શું થશે તો કે +x. તો therefore x = શું થશે તો કે 4.98 x બરાબર શું થશે તો કે 9.15 - 4.98 થશે. તો આ મુજબ જો આપણે આની અંદર જોવા જઈએ તો હવે આનો તફાવત લઈએ તો કેટલો આવશે તો કે 4.17 બાર. એક્સનું મૂલ્ય આપણને કેટલું મળ્યું 4.9 બાર. તો તમે યાદ કરો આપણે એમાં લખ્યું હતું કે પહેલો તબક્કોમાં સંતુલિત સમીકરણ, બીજા તબક્કામાં આપણે આ રીતનું શું શોધી શકીએ તો કે એનું કોષ્ટક બનાવવાનું છે, એટલે સાંદ્રતામાં થતા ફેરફાર છે તે આપણે દર્શાવવાના છે. અને ત્રીજા તબક્કામાં આપણે એવું કીધું કે જે આપણે ગણતરી કરીએ છીએ તે ગણતરીમાં આપણે એક્સનું મૂલ્ય શોધીએ છીએ. તો હવે એક્સ મળી ગયું એટલે આનું N2O5નું NO2 આ બંનેનું આંશિક દબાણ આપણને મળી જશે. તો હવે સંતુલને જો આપણે આંશિક દબાણ શોધીએ તો P ઓફ N2O4 = કેટલું થશે તો કે 4.98 - x, x એટલે એનું મૂલ્ય આપણને 4.17 મળી ગયું છે. તો એ તફાવત આપણો હશે તો 1.8 અને 0. કેટલો થશે 81 0.81 બાર થશે. અને પી ઓફ NO2 જે છે એટલે કે NO2નું આંશિક દબાણ છે તે કેટલું થશે તો કે 2x, x એટલે આપણો કેટલો છે તો કે 4.17. તો આ મુજબ 2 × 4.17, તો એનું મૂલ્ય છે તે આપણને શું મળશે તો કે 8.3 બાર. બરાબર, એનું મૂલ્ય આપણને મળે છે 8.34 બાર જે છે તે આપણને મળે છે. હવે આપણે જે આપણો ગોલ છે આપણે એકચ્યુઅલી કેપી અને કેસી શોધવાનું છે. તો આંશિક દબાણ આપણને મળ્યા છે તો પહેલાં કેપી મળશે. જો આપણને મોલર સાંદ્રતા મળી હોય તો મોલર સાંદ્રતાના કિસ્સામાં પહેલાં આપણને કેસી મળે.
પણ અહીંયા આપણે આંશિક દબાણ જે છે તે આંશિક દબાણ શોધ્યા છે, એટલે ઓબ્વિયસલી આપણને સૌપ્રથમ જે છે તે સૌપ્રથમ શું આપણે શોધી શકીએ આના ઉપરથી છે તે, તો કે સૌપ્રથમ છે તે આપણે એના ઉપરથી કેપી શોધી શકીશું. તો આ પ્રક્રિયા માટે આપણે કેપી બરાબર શું લખશું, તો કે આ પ્રક્રિયા માટે કેપી બરાબર નિપજ તરીકે આપણું શું છે, તો કે NO2. તો P ઓફ NO2 પણ એના 2 મોલ છે, એટલે P ઓફ NO2 નો સ્ક્વેર લઈએ ના છેદમાં P ઓફ એક જ મોલ છે એટલે ઓનલી N2O4. તો આ સમીકરણ મુજબ આપણને NO2 નું જે આંશિક દબાણ સંતુલન મળ્યું છે તે કેટલું મળ્યું, તો કે 8.34 નો વર્ગ ના છેદમાં N2O4 જે આપણો છે તે N2O4 જે છે તેનું સંતુલન અને આંશિક દબાણ આપણને કેટલું મળ્યું હતું, તો કે તે આપણને મળ્યું 0.81. તો આનું આપણે જો સિમ્પ્લિફિકેશન કરીએ, કેલ્ક્યુલેટરનો યુઝ કરીને આપણે સિમ્પ્લિફિકેશન જો કરવા જઈએ તો કેપીનું મૂલ્ય તમને મળશે 85.87. શું મળે છે એનું મૂલ્ય છે તે 85.87. હવે તમે આગળ આપણે જોઈ ગયા કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શું છે. હવે કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એન, અથવા તો અહીંયા જી આપણે દર્શાવ્યો હતો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એન જી. હવે ડેલ્ટા એનજીની જો વાત કરીએ તો આપણે આગળ કીધું કે વાયુમય પ્રક્રિયક માટે નિપજ વાયુરૂપ નિપજના કુલ મોલ માઇનસ પ્રક્રિયકના. તો આપણું સમીકરણ આવું છે, આ વાયુમય છે, એમાંથી આપણને 2 મોલ ઓફ NO2 મળ્યા છે, તે પણ વાયુરૂપ છે. તો તે મુજબ નિપજના 2 મોલ, પ્રક્રિયકના 1 મોલ, એટલે 2 - 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે 1. તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી રેસ ટુ 1. તો કેસીનું મૂલ્ય આપણને 85.87 મળ્યું. સોરી, કેપીનું મૂલ્ય એટલે આપણે આ શોધવું છે. ધેરફોર કેસી ઇઝ ઇક્વલ ટુ શું થશે, કેપીના છેદમાં આરટી. તો કેપીનું મૂલ્ય આપણને કેટલું મળ્યું, તો કે 85.87 મળ્યું. આર તો આપણું 0.083 લેવાનું. ટી આપણે કીધું કે 400 કેલ્વિન તાપમાન. જો આનું તમે સિમ્પ્લિફિકેશન કરશો તો અહીંયા કેસીનું મૂલ્ય આપણને મળે છે એપ્રોક્સિમેટલી 2.6. બરાબર છે. કેસીનું મૂલ્ય જે છે તે આપણને એપ્રોક્સિમેટલી કેટલું મળે છે, તો કે 2.6 જેટલું જે છે તે 2.6 જેટલું કેસીનું મૂલ્ય આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો આ અહીંયા આપણે દરેક ઘટક છે તેના માટે કેપી શોધ્યું, કેસી શોધ્યું, અને ત્રીજું આપણે જે શોધવાનું હતું તે પી મોલ પી ઓફ N2O5 અને NO2 એટલે કે સંતુલને આપણે એના આંશિક દબાણ જે છે તે દરેક ઘટકના છે તે આપણે શોધવાના હતા. તો આ દાખલાની અંદર આપણે એ દરેક સ્ટેપ જે છે તે દરેક સ્ટેપ છે તેને આપણે ફોલો પણ કર્યા હતા. તો આ રીતનું આપણે ઉદાહરણ આપીને સમજ્યા કે જે આપણો સંતુલન અચળાંક છે તે સંતુલન અચળાંક ઉપરથી આપણે એવું પણ કહી શકીશું કે ભાઈ આપેલ પ્રક્રિયા જે છે તેના ઉપરથી સંતુલન સાંદ્રતા જે છે તે સંતુલન સાંદ્રતા જે છે તે આપણે પણ ગણી શકીએ છીએ. બરાબર, આ પણ આપણને આના ઉપરથી જાણવા મળ્યું છે. હવે આપણે એક આ ત્રણે એના જે અનુપ્રયોગો હતા તે અહીંયા આપણે જોઈ ગયા. આના બીજા પણ દાખલાઓ આવા હશે, પણ આપણે અહીંયા માત્ર થિયરીમાં સમજવા માટે આ દાખલો છે તે અહીંયા લીધો છે.
ત્યાર પછી આપણે હવે જે અભ્યાસ કરવાનો છે એની અંદર આપણે સંતુલન અચળાંક અને પ્રક્રિયા ભાગફળ અને ગિબ્સ ઉર્જા જી જે છે એમના વચ્ચેનો જે સંબંધ જે છે તે સંબંધનો અભ્યાસ આપણે કરવાનો છે. કોના વચ્ચેની આપણે વાત કરી તો કે સંતુલન અચળાંક કે પછી આપણે કીધું કે પ્રક્રિયા ભાગફળ ક્યુ અને જે આપણે ગિબ્સ ઉર્જા જેને આપણે કહીએ છીએ જી છે આના વચ્ચેનો આપણે જે સંબંધ છે તે આપણે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન હવે કરવાનો છે. તો આપણે કીધું કે ડેલ્ટા જી છે તે આપણા માટે ખૂબ જ અગત્યનું છે. હવે આપણું સમીકરણ એક એવું છે કે કોઈ પણ પ્રક્રિયા જે છે તે કોઈ પણ પ્રક્રિયા માટે આપણે આગળ કદાચ ઉષ્માગતિકીની અંદર ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી 0 પ્લસ આપણે કીધું કે આરટી એલએન ક્યુ, જ્યાં ક્યુ આપણું છે તે એટલે પ્રક્રિયા ભાગફળ છે. ક્યુ અથવા તો ક્યુસી પણ આપણે દર્શાવી શકીએ છીએ. ડેલ્ટા જી એટલે એ જે તે પ્રક્રિયા માટેની મુક્ત ઉર્જાનો અથવા તો ગિબ્સ ઉર્જાનો ફેરફાર છે. ડેલ્ટા જી 0 એટલે એની પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા દર્શાવી છે. આર એટલે આપણો અહીંયા વાયુ અચળાંક છે અને ટી એટલે આપણું તાપમાન છે અને ક્યુ એટલે કે આપણે આગળ જોયું તે મુજબ આપણો પ્રક્રિયા ભાગફળ જે છે તે પ્રક્રિયા ભાગફળ છે. તો આ મુજબ જો આપણે જોવા જઈએ તો આની અંદર મુખ્યત્વે આપણે જો વાત કરીએ તો જ્યારે સંતુલન સ્થપાયેલું હોય, તમે આ વસ્તુ સારી રીતે જાણો છો કે જ્યારે કોઈ સંતુલન સ્થિતિ હોય, આમ તો ડેલ્ટા જીના સંદર્ભમાં 3 સ્થિતિ આપણે લઈએ છીએ. એક તો આપણે કહી શકીએ એક સ્થિતિ એવી છે કે જેમાં ડેલ્ટા જી આપણે કેવું લઈએ છીએ તો કે નેગેટિવ એટલે કે ઋણ લઈએ છીએ. જો આપણું ડેલ્ટા જી છે તે નેગેટિવ હોય તો આપણે ખબર છે કે પ્રક્રિયા સ્વયંભૂરિત છે અને તે પુરોગામી દિશામાં આગળ વધે છે. એટલે એ પ્રક્રિયા છે તે સ્પોન્ટેનિયસ સ્વયંભૂ છે અને તે પ્રક્રિયા આપણી પુરોગામી દિશામાં છે તે આગળ વધે છે. આગળ વધે છે. બીજું આપણે કીધું કે જો ડેલ્ટા જીનું મૂલ્ય છે તે પોઝિટિવ હોય તો એ પ્રક્રિયા છે તે બિન સ્વયંસ્ફુરિત ગણાય છે, નોન સ્પોન્ટેનિયસ જેને આપણે કહીએ છીએ. આ પ્રક્રિયા છે તે આપણી કેવી બને છે તો કે બિન સ્વયંસ્ફુરિત એટલે કે નોન સ્પોન્ટેનિયસ છે, તે નોન સ્પોન્ટેનિયસ પ્રક્રિયા આપણી આ બને છે. અને આવી સ્થિતિમાં આ પ્રક્રિયા છે તે પુરોગામી દિશામાં કેવી હોય છે તો કે નોન સ્પોન્ટેનિયસ હોય છે, પણ એની પ્રતિગામી દિશામાં જે છે તે આ પ્રક્રિયા થાય. બરાબર, આ છે તે પ્રતિગામી દિશામાં આગળ વધે છે કેમ કે એના માટે એનું ડેલ્ટા જી ઋણ હોય છે. અને ત્રીજું આપણે કીધું કે જો ડેલ્ટા જીનું મૂલ્ય 0 હશે તો એ અવસ્થા એટલે કે આપણી સંતુલન અવસ્થા થઈ, સંતુલન પ્રાપ્ત થયેલું હશે અને આવી પ્રક્રિયાઓ છે તે કોઈ મુક્ત ઉર્જા અહીંયા છે નહીં. એટલે આ 3 પરિસ્થિતિ છે. એટલે આ સમીકરણ નંબર 1 હું આને આપી દઉં છું. તો સંતુલન સ્થિતિએ તો આના ઉપરથી એવું થયું કે ભાઈ સંતુલન અવસ્થાએ શું થાય તો કે 2 વસ્તુ. એક તો ડેલ્ટા જી બરાબર શું થાય તો કે 0 થશે. બીજું આપણે કીધું કે ક્યુસી સંતુલન આપણે એ આગળ ભણી ગયા કે ક્યુસી ગ્રેટર દેન કેસી લેસ દેન કેસી હોય, પણ સંતુલન હોય ત્યારે ક્યુસી બરાબર શું થાય તો કે કેસી થશે. તો ક્યુસી બરાબર કેસી થશે.
તો આ મૂલ્યોને આપણે સમીકરણ 1 માં જો મૂકીએ, આ મૂલ્યને આપણે જો સમીકરણ 1 ની અંદર મૂકીએ તો હવે આપણું સમીકરણ 1 આવું થશે 0 × ડેલ્ટા જી 0 પ્લસ RT ln QC ને બદલે શું થઈ જશે તો કે KC. તો ધેરફોર હવે હું એવું લખીશ ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln KC. આને જો હું સિમ્પ્લિફાય કરવું હોય તો આવું કરી શકું, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log શું થશે તો કે KC. બરાબર છે. તો અહીંયા આપણે કહીશું કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log KC. અથવા તો આ સમીકરણને જો મારે હજી સિમ્પ્લિફાય કરવું હોય તો આવું થાય કે ln KC ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે માઇનસ ડેલ્ટા G0 બાય RT. તો એને જો હું માત્ર KC સ્વરૂપે દર્શાવું તો માત્ર KC સ્વરૂપે દર્શાવું તો KC બરાબર એક્સપોનેન્શિયલ ટુ શું થશે ડેલ્ટા G0 બાય RT. બરાબર, એમનું છે તે આપણને એક્સપોનેન્શિયલ ટુ ડેલ્ટા G0 રેસ ટુ RT જે છે તે આપણને મળી આવે છે. તો આ રીતનું આપણે કોઈનું પણ કરી શકીએ છીએ. હવે આપણે મેઇન સમીકરણ પાછું હું લખી દઉં. આપણું આવું હતું કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT ઇન્ટુ લોગ ઓફ KC. તો આ સમીકરણ મુજબ આપણે 3 કન્ડિશન, આપણે પહેલાં જ યાદ કરો કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંભૂ થાય. હવે આ મૂલ્ય ઋણ ક્યારે બને તો કે લોગનું મૂલ્ય અહીંયા જે છે તે KCનું મૂલ્ય જો 1 કરતાં વધારે હોય, બરાબર છે, 1 કરતાં વધારે એટલે 1 પોઈન્ટ સમથિંગ હોય તો જ આનો લોગ પોઝિટિવ ધન આવે, અને આ મૂલ્ય ધન આવે તો જ આ ઋણ અને ધનનું છે તે ડેલ્ટા જી ઋણ બને. તો જ્યારે આપણે એવું કહી શકીએ કે જો KC ઇઝ ગ્રેટર દેન 1 હશે તો અને તો ડેલ્ટા G0 છે તે ઋણ બનશે અને પ્રક્રિયા આપણે કેવી બનશે તો કે સ્વયંભૂ બનશે. આનો અર્થ એવો થયો. બીજી પરિસ્થિતિ હું દર્શાવું તો જો KCનું મૂલ્ય છે તે 1 કરતાં ઓછું હશે, જો KCનું મૂલ્ય છે તે 1 કરતાં ઓછું હશે તો 1 કરતાં ઓછું એટલે 0 પોઈન્ટ સમથિંગ હશે, અને 0 પોઈન્ટ સમથિંગ જો હોય તો 0 પોઈન્ટ સમથિંગનો જે લોગ છે તેનો લોગ હંમેશા આપણે કેવો આવે છે તો કે ઋણ આવે છે. તો એ ઋણ શું થઈ જશે તો કે ધન થઈ જશે. તો ડેલ્ટા G0 આપણું છે તે પ્લસ બની જાય, અને પ્લસ બને એટલે એ પ્રક્રિયા પુરોગામી દિશામાં કેવી હોય તો કે બિન સ્વયંભૂ હોય છે. અને ત્રીજી સ્થિતિ આપણે લઈએ કે જો KCનું મૂલ્ય 1 થઈ જશે તો લોગ 1નું મૂલ્ય 0 એટલે ડેલ્ટા G પણ કેવો થઈ જશે તો કે 0 થઈ જશે. અને એ સ્થિતિ એટલે કે આપણી કઈ થશે તો કે અહીંયા છે તે આપણી સંતુલન અવસ્થા જે છે તે સંતુલન અવસ્થા છે તે પ્રાપ્ય થઈ હશે તેવું આપણે કહી શકીએ છીએ. તો જેવી રીતનું અહીંયા કહેવાનો અર્થ એવો છે કે જેવી રીતે આપણે ડેલ્ટા જી એટલે કે જે ગિબ્સ ઉર્જા અથવા તો જે મુક્ત ઉર્જાનો ફેરફાર છે તે મુક્ત ઉર્જાના ફેરફારના સંદર્ભમાં પણ જો આપણે એની અંદર શું કરી શકીએ તો કે મુક્ત ઉર્જાના ફેરફારના સંદર્ભમાં પણ જો આપણે એની અંદર પ્રક્રિયાની સ્વયંભૂતા દર્શાવી શકીએ તેવી જ રીતે આપણે જે આપણો સંતુલન અચળાંક જે છે તેના મૂલ્યને આધારે પણ આપણે પ્રક્રિયાની સ્વયંભૂતા છે તે દર્શાવી શકીશું. ખાસ આપણે અહીંયા એ જોવાનું છે.
અને તે સિમ્પલ છે. આ સમીકરણ ઉપરથી કેસીનું મૂલ્ય 1 કરતાં વધારે હોય તો ધન લોગ મળશે એટલે ઋણ બનશે. આ 1 કરતાં ઓછું એટલે 0 પોઈન્ટ સમથિંગ હોય તો એનો લોગ ઋણ મળે, ઋણ ઋણ ધન થઈ જશે અને બિન સ્વયંભૂ. અને જો આપણે કીધું તે રીતનું 1 હોય એમનું મૂલ્ય તો એનું મૂલ્ય 1 હશે તો ડેલ્ટા G0 શૂન્ય બનશે અને તે સ્થિતિ એટલે આપણે કઈ થશે તો કે સંતુલન અવસ્થા જે છે તે આપણે કહી શકીએ છીએ. એટલે કે અહીંયા એવું થશે કે પ્રક્રિયા છે તે આપણી પ્રતિગામી, અહીંયા એવું થશે કે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે અને નિપજ વધારે બને છે. બરાબર છે. આ પ્રક્રિયા છે તે આનો અર્થ એવો થયો કે પુરોગામી દિશામાં ધીમી હશે અને એટલા માટે નિપજનું પ્રમાણ છે તે ખૂબ જ ઓછું હશે. તો આ રીતની આપણે પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરી શકીએ. આને આધારિત પણ દાખલાઓ હોય છે, એ દાખલાઓ પણ આપણે છે તે ગણતરી કરી શકીએ છીએ. ધારો કે એક દાખલો આપણે ઉદાહરણ તરીકે સમજીએ. અહીંયા આપણને આપ્યું છે કે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ડેલ્ટા G0નું મૂલ્ય આપણને આપ્યું છે. પ્રમાણિત ગિબ્સ ઉર્જાનું મૂલ્ય આપણને આપ્યું છે 13.8 કિલો જૂલ પ્રતિ મોલ. તો પહેલાં તો આ કિલો જૂલ છે તેને હું જૂલમાં રૂપાંતર કરી દઉં છું એટલે 3800 થઈ જશે. પોઈન્ટ પછીના 1000 વડે ટૂંકમાં ગુણવાનું એટલે કિલો જૂલનું જૂલ થઈ જશે. આ જૂલ પ્રતિ મોલ થઈ. બીજું આપણને તાપમાન આપ્યું છે 298 કેલ્વિન છે તે. અને તો એના ઉપરથી આપણે શોધવાનું શું છે તો કે એના ઉપરથી આપણે જે આ કેસી છે તે કેસીનું મૂલ્ય શોધવાનું છે. તો આપણું સમીકરણ હમણાં જ આપણે જોયું કે ભાઈ ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log કેસી. તો આપણે લોગ કેસી શોધવાનો છે તેનું સૂત્રનું કરતા બનાવીએ તો માઇનસ ડેલ્ટા G0 ના છેદમાં 2.303 R ઇન્ટુ ટી આનું મૂલ્ય મૂકીએ તો ડેલ્ટા G0 છે તે આપણું 13.8 ને બદલે આપણે કેટલું જૂલમાં લેવું છે એટલે 13800. બરાબર, 13800 આ જૂલ થઈ ગયું. છેદમાં હવે અત્યાર સુધી આપણે આગળના દાખલાઓમાં જે R હતું તેનું મૂલ્ય 0.0831 લીધું હતું, પણ અહીંયા આપણે એ ના લઈ શકીએ કેમ કે એ 12માં મૂલ્ય હતું. અહીંયા આપણે ઉર્જા છે તે જૂલમાં છે તો આરનું મૂલ્ય પણ જૂલમાં જ લેવું પડશે અને એનું જૂલમાં મૂલ્ય છે 8.314 ઇન્ટુ કેટલું છે તો કે તાપમાન છે તે 298. અહીંયા આપણે ફરજિયાતપણે 8.314 જ લેવાના છે જૂલની અંદર. આ પણ જૂલમાં રૂપાંતરિત આપણે એટલા માટે કર્યું છે આમને. બરાબર છે. તો આનું જો સિમ્પ્લિફિકેશન અહીંયા માઇનસ છે જ, આનું જો સિમ્પ્લિફિકેશન કરીએ તો લોગ કેસી બરાબર શું આવે છે તો કે એનું મૂલ્ય આવે છે -5.569. કેસી શોધવા માટે એન્ટીલોગ લેવો પડે, પણ એન્ટીલોગ લેવા માટે આપણે માઇનસનો એન્ટીલોગ ના લઈ શકીએ. એને પહેલાં તો 12માં રૂપાંતરિત કરવું પડશે. તો 12માં રૂપાંતરિત કરવા માટે અહીંયા કેસી બરાબર શું લઈશું એન્ટીલોગ ઓફ 12માં રૂપાંતર કરવા માટે 5 હતા એને બદલે 6 થઈ જશે. આ છે તે 569 છે તે એને આપણે આવું છે આમાં ટૂંકમાં 1.00 માંથી આપણે 0.569 જે છે તેને બાદ કરવાના છે. બરાબર છે. તો એને જો આપણે બાદ કરવા છે તો અહીંયા 10માંથી 9 જાય તો 1, અહીંયા 9 હશે એટલે 9માંથી 6 જાય તો 3 અને 4 હશે. સોરી, અહીંયા આપણે કેટલા લીધા છે 8, 8માંથી 5 જાય તો 3, સોરી 4 આવશે. અહીંયા 431. ટૂંકમાં આનો તમે સરવાળો કરો તો 9 ને 1 10, 6 ને 3 9 ને 1 10, બરાબર, 5 ને 4 ઓકે
કે 431, એટલે આપણે એન્ટીલોગ 0.43નો 1માં અહીંયા જોવો પડે ખરેખર છે તે. તો એવું શોધતા કેસીનું મૂલ્ય અહીંયા આપણને મળે છે તે કેટલું મળશે? તો કે કેસી બરાબર આપણને 3.81 ઇન્ટુ 10⁻⁶. બરાબર, એ વોટ એવર જે હશે તે જોઈ લેશું આપણે તેની અંદર. ટૂંકમાં આ રીતનું આનું મૂલ્ય મળે છે. તો આવી રીતનું આપણે એના ઉપરથી જો આપણને કેસીનું મૂલ્ય આપ્યું હોય તો કેસીના મૂલ્ય ઉપરથી આપણે ડેલ્ટા G0 પણ શોધી શકીએ છીએ. બરાબર, તો આ આપણે ઉદાહરણની અંદર આપણે એવું જોયું કે જેમાં આપણને કેસીનું મૂલ્ય આપણે ડેલ્ટા G0નું આપેલું હતું એના ઉપરથી શોધ્યું. હવે હું જે એક ઉદાહરણ તમને આપું છું તે ઉદાહરણમાં આના કરતાં રિવર્સ આપણે જોઈ લઈએ. ધારો કે અહીંયા આપણને આપ્યું છે સુક્રોઝનું જળ વિભાજન. તો સુક્રોઝના જળ વિભાજન માટે કેસીનું મૂલ્ય આપણને આપેલું છે 2 × 10⁻³ અને તાપમાન છે તે 300 કેલ્વિન આપ્યું છે. તો એના માટે આપણે ડેલ્ટા G0 ગણવાનું છે. તો આપણું સિમ્પલ સમીકરણ ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log Kc. તો આ મુજબ માઇનસ એજ ઇટ જ રહેશે 2.303. આપણે અહીંયા જૂલમાં જ લઈએ એટલે જવાબ પણ આપણો 8.314 ઇન્ટુ ટેમ્પરેચર આપણું 300 કેલ્વિન ઇન્ટુ કેસી એટલે આપણું કેટલું છે? તો કે 2 × 10⁻³ આ બધાનું સિમ્પ્લિફિકેશન આપણે જો કરી દઈએ, અહીંયા હું ડાયરેક્ટ જ લખી તો અહીંયા માઇનસનું તો માઇનસ એજ ઇટ જ રહેશે. કેટલું આવશે? તો કે 7.64 ઇન્ટુ 10⁻⁴ જૂલ પ્રતિ મોલ જે છે તે જૂલ પ્રતિ મોલ જે છે તે આપણને જવાબ મળે છે. તો આ રીતનું આપણે દરેક જે છે સંતુલન અચળાંકની ખૂબ જ અગત્યતા છે. અહીંયા આપણે કીધું કે એના ઉપરથી આપણે શું? તો કે ગિબ્સ મુક્ત ઉર્જા છે તે પણ આપણે સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી શોધી શકીએ છીએ. ત્યાર પછી ખૂબ જ અગત્યનો જે કન્સેપ્ટ છે લસ એટેલિયરનો સિદ્ધાંત, અને એ સિદ્ધાંત આપણે સંતુલનને અસર કરતા જે પરિબળો છે એના સંદર્ભમાં હવે પછીના લેક્ચરની અંદર છે તે અભ્યાસ આપણે એમનો કરીશું.